બાળકોમાં મોબાઈલનું વળગણ જે સૌથી મોટો ચિંતાનો વિષય છે, પરંતુ આ મોબાઈલનું વળગણ, આ મોબાઈલનું લત આટલા નાના અમથા બાળકોને લાગે કેવી રીતે છે? જ્યારે આ ખાસ ઘટના સામે આવી અમરેલીથી, તો એ તો એક ગ્રામ્ય વિસ્તારની શાળાની ઘટના સામે આવી છે. ત્યાં બાળકો પાસે આ ગેમનો એક્સેસ અને મોબાઈલ આ બધું કેવી રીતે પહોંચે છે, આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. તેમના મનોવિજ્ઞાન અંગે પણ વાત કરવી છે. અમારી સાથે એક મનોવિજ્ઞાનના અધ્યક્ષ જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરવી છે. વિશેષ ગેસ્ટ સાથે વાત કરીશું. ડોક્ટર વાય એ જોગસણ અમારી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. ડોક્ટર, સૌથી પહેલા તો બાળકોમાં જે આ લત લાગે છે અને તમને આવી રીતે કોઈ ટાસ્ક આપવામાં આવે છે ઓનલાઈન ગેમિંગમાં કે તમે 10 રૂપિયા તમને મળશે, બાળકો માત્ર 10 રૂપિયા માટે પોતાની જાતને પણ હાનિ પહોંચાડતા બિલકુલ અચકાતા નથી. આ માનસિકતા ક્યાંથી બદલાય છે તેમની? જી ચોક્કસ, તમારા માધ્યમથી હું ગુજરાતની જનતાને ખાસ કરીને વાલીઓને ચેતવવા માંગીશ કે આ પ્રકારની બાબતોની શરૂઆત જે છે એ ક્યાંક ને ક્યાંક વાલીઓ અને કુટુંબના લોકો તરફથી જ બાળકોની અંદર આવતી હોય છે એવું કહેવામાં સેજ પણ અતિશયોક્તિ નથી. બાળક મોબાઈલનું આ પ્રકારની લત શીખ્યું ક્યાંથી? તો એની શરૂઆત આપણે જોઈએ તો મોટા ભાગે આપણે ગ્રામ્ય લેવલ કે શહેરી લેવલે જોઈએ કે જે ગૃહિણીઓ છે એ પોતાનું કામ એને કરવું હોય છે, અને એ કામ દરમિયાન બાળક જે છે એ રડતું હોય, બાળક જે એ શાંત રહેતું નથી, તો એ બાળકને શાંત રાખવાની પણ એની જવાબદારી છે ને એની સાથે સાથે ઘરની જે જવાબદારી પણ માતાની હોય છે. તો એવા સમયે અત્યારે જે ન્યુક્લિયર ફેમિલી છે, જ્યારે માતા એકલા હોય ઘરે અને બાળક રડતું હોય, ત્યારે બાળકને શાંત કરવા માટે એક લાલચ આપે છે, અને લાલચ હોય છે મોબાઈલની કે લે બેટા તું આ કાર્ટૂન જો. એ સમય દરમિયાન બાળક કાર્ટૂન જોવે છે અને મમ્મી પોતાના રસોડાનું કે ઘરનું બીજું કામ છે એ પતાવી દે. તો બાળકને આ વળગણની શરૂઆત જે છે નાનપણથી જ મોટા ભાગે જોવા મળતું હોય છે. બીજું કે બાળક જ્યારે જમતું હોતું નથી ત્યારે બાળક એ ખોરાક લેતે ત્યારે પણ ઘણીવાર ઘણા માતા પિતા એને મોબાઈલની અંદર જુદા જુદા પ્રકારના કાર્ટૂનો એ શરૂ કરાવી દે અને એ કાર્ટૂન જોતું જોતું બાળક જમતું હોય છે. તો આની શરૂઆત જે છે ક્યાંક ને ક્યાંક એ વડીલો દ્વારા થતી હોય એવું લાગી રહ્યું છે. અને બાળક જે છે એ અનુકરણ દ્વારા પેલું શીખતું હોય છે. એટલે માતા પિતાએ પણ જ્યારે મોબાઈલની અંદર સતત વ્યસ્ત હોય અને બાળક જ્યારે એ જોવે છે ત્યારે બાળકની અંદર આ મોબાઈલ પ્રત્યેનું આકર્ષણ એ જન્મે છે. આપણે ત્યાં કહેવત છે કે કૂવામાં હોય તે હવેડામાં આવે. એટલે માતા પિતા પોતે જ જો મોબાઈલની અંદર વ્યસ્ત હોય તો એને જોઈને બાળકની અંદર આ પ્રકારની બાબતો એ આવતી હોય છે. રહી વાત કે લાલચની, તો આ લાલચ જે છે એ બે પ્રકારની હોય. એક ફિઝિકલ લાલચ કે જે બાહ્ય રીતે આપણે જોઈએ, કોઈ પૈસા આપવા, ચોકલેટ આપવી, કયા પ્રકારની, અને બીજી એક લાલચ જે છે આંતરિક હોય. એ આંતરિક લાલચ એટલે પોતે એ એક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એ પ્રકારનો સંતોષ જે છે એ સંતોષને કારણે, જેને મનોવિજ્ઞાનમાં પુનર્બળ કહે છે, તો આ પુનર્બળને કારણે બાળકોએ આવા પ્રકારના આવી ચેલેન્જ જે હોય છે, આવા પડકારો જે હોય છે, એ પડકારોનો સ્વીકાર કરી અને પોતાને એક નવા જ પ્રકારનો એક રોમાંચ પ્રાપ્ત થાય એ માટે એ આ પ્રયત્ન કરતો. તો આ બધું કુલ મળીને બધું ભેગું થાય અને એને લઈને બાળકની અંદર એક પ્રકારનું મોબાઈલ વળગણ એ આવતું હોય છે કે જે આપણા બધા માટે એ નુકસાનકારક છે, સમાજ માટે નુકસાનકારક છે. ડોક્ટર, બિલકુલ સમાજ માટે નુકસાનકારક છે એ તો સ્પષ્ટ દેખાય છે, કારણ કે આ દેશનું યુવા ધન છે, દેશનું ભવિષ્ય છે, અને દેશનું ભવિષ્ય જ્યારે તે મોબાઈલમાં વળગી રહેશે ને આવી પ્રવૃત્તિમાં જોડાશે તો આપણા ભવિષ્યનું શું થશે એ સવાલ સતત સતાવે છે. મારે એ પોઈન્ટ ઉપર આવવું છે કે 6 મહિના પહેલા જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને સર્વે કર્યો હતો, એ સર્વેમાં જે ચોંકાવનારા તારણો જાણવા મળ્યા છે, અને એક પોઈન્ટ તો એ પણ હતું કે બાળકોને હવે પેરેન્ટ્સ નથી પડી, બાળકોને મમ્મી નથી જોઈતી, મોબાઈલ જોઈએ છે. જી, ખાસ એ સવાલ જે છે અમારા ભવનની બંને પીએચડીની વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલો, મારા અને મારા અધ્યાપક તારા આર દોશીના માર્ગદર્શન નીચે પોરબંદર જિલ્લા, ગીર સોમનાથ જિલ્લા, રાજકોટ જિલ્લાના કેટલાક ગામડાઓમાં જઈ અને એમાં ખાસ એ જોવા મળ્યું છે કે ગ્રામ્ય હોય કે શહેરી, કોઈ પણ બાળક એ મોબાઈલ પ્રત્યે સમાન રીતે આકર્ષિત છે. એક રીતે આપણે એવું કહીએ છીએ કે ગ્રામ્ય જીવન એ બદલાયું છે, શહેરી જીવન બદલાયું, પણ આધુનિક જે ઉપકરણો આવે છે, ઉપકરણોને કારણે ગ્રામ્ય અને શહેરી જીવનનો જે ભેદ હતો એ ભેદ મટી ગયો છે. એ આ સર્વેની અંદર પહેલાં તો જોવા મળે છે. બીજું કે સર્વેની અંદર જે મુખ્ય સવાલ જે હતો એ સવાલ તમને બાળકને કે તમને મોબાઈલ ગમે કે મમ્મી, એટલે મોટાભાગના બાળકોએ લગભગ 66% બાળકોએ એવું કહેલું કે અમને મોબાઈલ ગમે છે. તો આની પાછળ શું હોય? તો કે આની પાછળનું મનોવિજ્ઞાન એ છે કે બાળકો એ ભાવાત્મક રીતે જ્યારે પરિવાર સાથે જોડાયેલા ન હોય ત્યારે એને એક પ્રકારનો સિન્ડ્રોમ ઊભો થાય છે કે જેને મનોવિજ્ઞાનની અંદર સ્ટીલ ફેસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. એટલે કે ભાવાત્મક જોડાણનો અભાવ.
જ્યારે માતા પિતા પોતાના સંતાનોની સાથે પૂરતો સમય ન આપે, એને પૂરતો પ્રેમ ન આપે, એની સાથે પૂરતી વાતચીત ન કરે, ત્યારે એ બાળકની અંદર આ પ્રકારની બાબતો એ આવતી હોય છે. અને એ પણ આપણે જોઈએ કે બધો બ્લેમ માતા પિતાનું ઉપર આપવો એ પણ યોગ્ય નથી. પણ જરૂરી એ છે કે આપણો જે પારિવારિક માહોલ છે એ માહોલની અંદર બદલાવ આવે અને ખાસ કરીને બાળકો પ્રત્યે આપણે વધારે પડતા સંવેદનશીલ રહીએ, બાળકોની ભાવનાઓ જે છે એને ઠેસ ન પહોંચે અને એને આવો સ્ટીલ ફેસ સિન્ડ્રોમ જેવો સિન્ડ્રોમ એ ન લાગુ પડે, એ માટેની સમગ્ર તકેદારી એ પરિવારની છે, પરિવારના સભ્યોએ અને એ જે કુટુંબના સભ્યો છે બધાએ એ બાળક ઉછેરની શૈલીની અંદર જે હકારાત્મકતા લાવે અને એની અંદર જો સુધારો કરવામાં આવે તો મારા ખ્યાલથી આ પ્રકારની ઘટનાઓ છે એ ન બની શકે. જી ડોક્ટર, હમણાં આપણે થોડી વાર પહેલા એક વાત કહી કે કુવામાં હોય તો અવાડામાં આવે, પરંતુ આપની ટીમે જ્યારે સર્વે કર્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગમાં સર્વે કરવામાં આવ્યો હતો બાળકોમાં, એ ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે મોબાઈલનું વળગણ એટલું બધું બાળકોને લાગી ગયું છે. માતા પિતા તો કદાચ ગ્રામ્ય વિસ્તારમાં આટલો બધો મોબાઈલ વાપરતા પણ નહીં હોય, જે ખેડૂત પરિવારના પુત્ર હશે તે લોકોની હું વાત કરી રહી છું. તો બાળકોમાં આટલું બધું વળગણ ક્યાંથી આવે છે, લત ક્યાંથી લાગે છે? એ જે બાળકોની લતની મેં શરૂઆતમાં વાત કરી એમ કે મમ્મી જ્યારે ઘરે હોય છે અને એને કામ કરવું છે અને સાથે બાળકને પણ સાચવવું છે, આવી બેવડી જવાબદારી. અત્યારે જે પહેલાં જે સંયુક્ત પરિવાર નથી હોતો કે જે એક ઘરનો વડીલ હોય, દાદા હોય, કાકા હોય, ફઈ હોય કે એ બાળકને સાચવે અને ઘરની જે વહુ છે અથવા તો એની માતા જે છે એ ઘરનું કામ કરે. અત્યારે મોટાભાગે આપણે ન્યુક્લિયર ફેમિલી જોઈએ છે કે હું અને મારા સંતાનો, હું અને મારી પત્ની અને મારા સંતાનો. તો આ પ્રકારનું જે આખું પારિવારિક માહોલ આવ્યો છે એને કારણે મમ્મી જે છે એ મમ્મી પોતાના કામને એને પૂર્ણ કરવું છે, એને ટાર્ગેટ છે કે આટલા સમયમાં હું રસોઈ કરી નાખું, આટલા સમયમાં હું આ કરું, ખેતરે જવું છે. તો એ સમય દરમિયાન બાળકને સાચવવું કઈ રીતે? તો એ બાળકને સાચવવા માટે અત્યારે બાળકને ગમતું એવું જે બાબત કઈ છે તો કે મોબાઈલ છે, મોબાઈલને એને કાર્ટૂન આપે છે અને ત્યાંથી જ એ બાળકને એક પ્રકારનું વળગણ શરૂ થતું હોય એવું અમને લાગી રહ્યું છે. અને રહી વાત ગ્રામ્ય અને શહેરી જીવનની, તો લગભગ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે કે આધુનિકતાને કારણે, ફાસ્ટ કોમ્યુનિકેશનને કારણે હવે એ ગ્રામ્ય જીવન અને શહેરી જીવનનો ભેદ જે છે દિવસે દિવસે ઓછો થઈ રહ્યો છે. એટલે ત્યાં પણ આ ગ્રામ્ય બાળકોની અંદર પણ શહેરી બાળકોની જેમ મોબાઈલનું વળગણ છે એ આ સર્વેની અંદર જોવા મળેલું છે. જી ડોક્ટર, સર્વેમાં તો આ જોવા મળ્યું કે બાળકોમાં મોબાઈલનું વળગણ એટલું બધું થઈ ગયું છે, જેમ કે હમણાં જે ઘટના સામે આવી કે પોતાના શરીરને પણ હાનિ પહોંચાડતા તેમને કોઈ બીક કે ડર નથી લાગતો. પરંતુ આનું સમાધાન શું, હવે શું કરી શકાય? આવા તો દેશમાં ઘણા બધા એવા વિસ્તારો હશે જ્યાં બાળકોને એટલી બધી લત લાગી ગઈ છે મોબાઈલની કે એના વગર જમવાનું નથી ફાવતું, મમ્મી વગર ચાલે, મોબાઈલ વગર ન ચાલે. એનું સમાધાન હવે શું લાવી શકાય? કોઈ પણ સમસ્યા સમાધાન મુક્ત નથી, દરેકનું સમાધાન છે, આનું પણ સમાધાન છે. પણ આ છે સહિયારા પ્રયત્નથી થઈ શકે એવું છે કે માત્ર આપણે વાલીઓ ઉપર ઢોળી દઈ, માત્ર માતા પિતા ઉપર ઢોળી, પણ વાલીઓથી માંડી એટલે કે પરિવારના સભ્યોથી માંડીને સરકાર સુધી આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ. સરકાર પણ ચોક્કસ પ્રકારની SOP લાવે કે સ્કૂલમાં કે કેટલા ઉંમરના બાળકો જે છે એ આ મોબાઈલનો ઉપયોગ કરી શકે. શિક્ષકોને પણ મોબાઈલના ઉપયોગ માટેનું એક ચોક્કસ પ્રકારની આચારસંહિતા આપવામાં આવે. પરિવારના સભ્યો પણ પોતાના બાળકોની અંદર એ મોબાઈલનું વળગણ ન આવે એટલા માટે એ મોબાઈલ એની હાજરીમાં એનો ઉપયોગ ઓછો કરે અને સાથે સાથે લોક જાગૃતિ આવે, મનોવૈજ્ઞાનિક સુધારો આવે એ માટેના એ વૈજ્ઞાનિકો પણ પ્રયાસો કરે, સમાજશાસ્ત્રીઓ પ્રયાસ કરે. સામૂહિક પ્રયાસ જો કરવામાં આવશે તો આ સમસ્યા એવી નથી કે આ સમસ્યામાંથી આપણે બહાર ન શકીએ, પણ એ માટે બધાએ સધિયારો અને સહિયારો પ્રયત્ન એ કરવો પડશે અને એ જો કરશું તો ચોક્કસ એમાંથી આપણે મુક્ત થઈ શકશું. બિલકુલ સહિયારો પ્રયત્ન કરવો પડશે ડોક્ટર, પરંતુ એક તરફ જોવા જઈએ તો આજે કેસ સ્ટડીની જેમ સરકાર આખી ઘટનાને કેસ સ્ટડીની જેમ લઈ રહી છે અને આગળ કાર્યવાહી કરશે. એ રીતે અગર આપણે આ ઘટનાને પણ કેસ સ્ટડીની જેમ જોઈએ તો બાળકોની જે માનસિકતા છે એ કેટલી હદે બગડી ગઈ છે કે હવે તેમને કોઈ જ કશું ફરક નથી પડતો, આજુબાજુ દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી પણ કોઈ ફરક નથી પડતો, ફક્ત એ મોબાઈલમાં જ પડ્યા રહે છે.
એટલે કે વાસ્તવ અહીંયા છે ને એ બાળકો એ મોબાઈલને કારણે કાલ્પનિક વધારે બન્યા છે. એટલે આ કાલ્પનિકતામાંથી બાળકોને વાસ્તવિકતા તરફ લાવવા હોય તો શું કરાય? તો કે એના માટે આપણી જે જૂની ઉછેર પદ્ધતિ હતી, બાળ ઉછેર પદ્ધતિ, એ પદ્ધતિ પ્રમાણે બાળકોને વાસ્તવિકતા તરફ લાવવા માટે આપણા પરિવારના સભ્યો સાથે બેસીને બાળકોને ચોક્કસ પ્રકારની વાર્તાઓ, સામાજિક બાબતો, આ બધાનો અભ્યાસ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવે સહિયારા, તો મારા ખ્યાલથી આ પ્રકારની બાબતો કે જે બાળ માનસ બદલાઈ ગયું છે એને ફરી પાછું આપણે પૂર્વવત એ કરી શકીએ છીએ. આ બહુ અઘરું નથી, અશક્ય તો બિલકુલ નથી. આપણે જો એ પ્રયત્ન કરીએ સધિયારો, તો તમારી જેવી જે જાગૃત ચેનલો છે એ પણ આવા ચોક્કસ પ્રકારના પ્રોગ્રામ સમયાંતરે બતાવે કે જે બાળકો જોઈ અને કંઈક સારું શીખે, તો આ બધા જ પ્રકારના સહિયારા પ્રયત્નને કારણે એ આપણે ચોક્કસ આમાં પરિવર્તન લાવી શકીએ એવું માની રહ્યો છું. જી બિલકુલ, સહિયારો પ્રયાસ એટલા માટે જરૂરી છે, માત્ર માતા પિતા નહીં પરંતુ શાળા તરફથી પણ એવા પ્રયાસો થવા જોઈએ. અગર આપણે આ ઘટનાનું એક્ઝામ્પલ લઈએ તો આ ઘટનામાં તો શાળાએ હાથ અદ્ધર કરી લીધા છે, પરંતુ આપના મતે ડોક્ટર, શાળા તરફથી એવા કયા પ્રયાસો થવા જોઈએ, એવી કયા પ્રકારની જાગૃતિ લાવવી જોઈએ જેથી બાળકો મોબાઈલના વળગણથી દૂર થઈ શકે, અને માતા પિતા તરફથી કયા પ્રયાસો થવા જોઈએ? શાળા તરફથી ચોક્કસ પ્રકારના સેમિનારનું આયોજન થવું જોઈએ કે બાળકને ફાયદાને, મોબાઈલનું જે વળગણ છે કે મોબાઈલના ગેરફાયદાઓ છે એના વિશે પણ એને ચેતવણી આપવી જોઈએ કે આ બાબત જે છે એ જીવન જરૂરી છે. એમાં ચોક્કસ અત્યારે મોબાઈલ એ જીવન જરૂરિયાત છે, પણ મોબાઈલનું જે એડિક્શન જે છે એ જીવનમાં નુકસાનકારક છે, તો એની જીવન જરૂરિયાત કેટલા સુધી સીમિત છે એનાથી અવેર કરવા માટેને જો શાળા અને કોલેજોની અંદર જુદા જુદા પ્રકારના સેમિનાર કરવામાં આવે અને એના વિશે એને જાગૃત કરવાનું એ શાળાની જવાબદારી હોય છે. પણ અયોગ્ય ઉંમરે જે બાળકોને મોબાઈલ આપવામાં આવે છે એ જવાબદારી જે છે એ પરિવારની છે. તો ત્યાં પરિવાર જો સચેત થઈ જાય કે બાળકને યોગ્ય સમયે એની યોગ્ય ઉંમર થાય ત્યારે એની સમજણની સાથે એને જો મોબાઈલ આપવામાં આવે તો મારા ખ્યાલથી આ બંને પ્રકારના ખ્યાલ એ પરિવાર અને શાળા જો રાખે તો આપણે આ ચોક્કસ આ પ્રકારની સમસ્યામાંથી મુક્ત થઈ શકીએ. જી ડોક્ટર, બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આટલી વિશેષ જાણકારી અમારી સાથે શેર કરવા માટે. મહત્વનું છે કે બાળકોમાં જ્યાં વળગણ મોબાઈલનું વધ્યું છે, મોબાઈલમાં પછી ગેમ્સ જોતા હોય, ગેમ રમતા હોય, સિરીઝ, પિક્ચર્સ જોતા હોય કે કાર્ટૂન જોતા હોય, આ તમામ બાબતો, દરેક વસ્તુની એક લિમિટ હોય છે અને જો એ લિમિટમાં કરવામાં આવે તો સારું છે. લિમિટલેસ થઈ જશે તો આવી પ્રકારની ઘટનાઓ સતત ઘટી રહી છે, એના ઉપર અંકુશ લાવવો એટલું જરૂરી છે. તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત.